બનાસકાંઠાના વાવ થરાદ અને સુઈગામ પંથકમાં ઉનાળાની શરૂઆતે જ જળ સંકટ ઘેરાયું છે। તંત્રની બેદરકારીના કારણે છેવાડાના ગામોમાં પાણી માટે હાહાકાર મચ્યો છે। જુઓ શું પરિસ્થિતિ છે એ સરહદ તરસ્યા સીમાડાના લોકોની। સરહદે સુઈગામ તાલુકાના રડોસણ જેવા છેવાડાના ગામોમાં છેલ્લા 2 મહિનાથી પાઇપલાઇનમાં પાણી આવ્યું નથી। કાળઝાળ ગરમીમાં મહિલાઓ ટીપું પાણી મેળવવા માટે કલાકો સુધી વલખા મારી રહી છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે। પાણી હમણાં બધી એક દી આવી તો આમાં ખારા ખારા બે ભરાયા હતા। પાણી નેરી આવતી તો તાર નેર નું લાવીને ઉપાડી અને અત્યારે ક્યાંથી લાવો છો? અને અત્યારે 2-3 ભરી ગયા એટલે અહીંયા જાય પીવા પૂરતા ના ગતું નહીં। હવે હુકી ફટ પડે સાહેબ શેઠ પાણી આવ્યું અહીંયાથી અમારે પાણી નો આવ્યું ને અહીંયાથી તો દીવાનું પાણી જ નથી આવ્યું। પહેલું 2-3 દી આવીને પછી બંધ થઈ ગયું। તંત્ર દ્વારા ગામમાં નામ પૂરતા જે ટેન્કર મોકલાય છે તે ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થઈ રહ્યા છે। જવાબદાર અધિકારીઓ જનતાની આ પીડા જાણવા હોવા છતાં પણ એસી ચેમ્બરો છોડી બહાર આવવા તૈયાર નથી, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ છે। ગામમાં પાણી 1 મહિનાથી આવતું નથી અને સરપંચ દ્વારા ટેન્કરથી ગામમાં પાણી આવવામાં આવે છે, પણ ચકલીએ પાણી આવે ને એવું પાણી તો ક્યારેય ટાંકામાંથી આવ્યું નથી। એટલું આમ થોડું થોડું આવે એટલે કોઈ મોટરથી એને ચાલુ કરીને ખેંચીને ભરી શકાય એવું આવે છે। એવું આવતું હતું આટલાથી, પણ મહિનોથી તો ટેન્કર દ્વારા જ પૂરું પાડવામાં આવે છે। અને એ વસ્તી પ્રમાણે ત્યાં ઉનાળાનો સમય છે, કોઈ લગ્ન પ્રસંગ છે તો આ વસ્તી હોય એટલું પાણી તો પૂરું પડતું જ નથી, ઓછું પાણી આવે। તો કે શિયાળુ સિઝનમાં ખેડૂતોને પશુપાલકો ખેતરોમાં રહેતા હતા અને ખેતરોમાં પશુઓને રહેતા હોવાથી ત્યાં કેનાલ દ્વારા પાણી મળતું એટલે ગામને પાણીની પ્રશ્ન નહોતો। પણ અત્યારે સિઝન પૂરી થઈ એટલે તમામ ખેડૂતો પશુપાલકો ગામમાં આવ્યા છે। લોકોને અને પશુઓને પીવાનું પાણી ટેન્કર દ્વારા પૂરું પડતું નથી, જેથી સરકાર સત્વરે પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડે અને નળ સે જળ યોજના શીર્ષકને યથાર્થ કરે એવી ગ્રામજનો વતી માગણી છે। 2 દિવસ પહેલા જ મંત્રી સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓ સાથે બેઠક કરી અને કડક સૂચનાઓ આપી હતી, પણ ગ્રાઉન્ડ પર પરિસ્થિતિ આજે પણ જૈસી કી તૈસી જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ થાય છે કે શું સરહદના લોકોને પીવાનું પાણી આપવું એ સરકારની પ્રાથમિકતા નથી? લોકો હવે કાગળ પરની વાતો છોડી તાત્કાલિક પાણી આપવા માટેની માંગ કરી રહ્યા છે। TV13 ગુજરાતી માટે હજાજી રાજપૂતનો રિપોર્ટ, વાવ થરાદ, બનાસકાંઠા।